શું થયો અપરાધ સતીના બોલાવ્યા સ્વામી મારા બોલતા નથી મારા સ્વામીના મુખડા રે મમતા હોને દલડાની વાત સ્વામી મારા સ્વામીના દિલડા રે કેમ ઉદાસ જણાય જમલવાજિયા કહેવાય પોકરણ ગઢની પ્રજા સતી મને ભેણલા બોલે મને વાજ્યો અવતાર જીવા કર તારે મરું મને ચારું રે લાગે સતી ન દે કહે સ્વામી મારા સાંભળો હે જી 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 મારા દિલડાની વાત કરું મારા દિલડાની વાત સતી મિનદે કહે સ્વામી મારા સાંભળો હે જી 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 લક્ષ્મી રે આપણી દીકરી હો જી 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 સગુણા
આશાને લક્ષ્મીને સગુણા દીકરી ઓ જી 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 કેવી રીતે વાંજ્યો અવતાર કેવી રીતે વાંજ્યો અવતાર આ ત્રણ દીકરીઓ આપણા આંગણે ઓ જી 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 ઓ જી 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 સ્વામિનારાયણ આપણું રૈયત કદાચ અજાણી પણ હશે, એને ખબર પણ નહીં હોય. સ્વામિનાથ આપણા આંગણિયામાં લાસા, લક્ષ્મી અને સગુણાબા આમ ત્રણ દીકરીઓ છે, તો આપણે વાંઝ્યા કેમ કહેવાય? તમારી કેવી વાતને હું સત્ય માનું છું, હા નાથ. પણ એક વાત તમે ન સમજ્યા સતી. હા, આપણી દીકરી છે, પારકા ઘરની આશા છે. હા સતી, જો આજે પરણાવી દઈએ ને તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. તો આપણે એક પણ પુત્ર હોત તો આપણા ગયા પછી આ રાજ સંભાળે, નહીતર સતી આ રાજને એક દિવસ તાળા દેવાય જાય. સત્ય વાત છે નાથ. હા સતી, તમે મને આજ્ઞા આપો, માજે રાજપાટ વિલાસ વૈભવ છોડી ભગવાન શિવના શરણોમાં તપસ્યા કરવા જ આવી છે. મારે આ મોહ માયા છોડી ગાદીના વારસ માંગવા માટે મારે તપોવનમાં જવું છે. સતી, તમે મને આજ્ઞા આપો. નહીં નહીં સ્વામિનાથ, આ વાંઝ્યા મેણામાં આપણી લાડકી દીકરી સગુણાબા એને પણ ભૂલી ગયા નાથ. કાલ સવારમાં પાપા પગલે પાડતી આજે લાડકી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે, એને પરણાવી અને સાસરે વળાવી તમે રાજી ખુશીથી તપ કરવા જજો. બહુ સારું સતી, હમણાં હું સગુણાબાના ઘડિયા લગ્ન લેવડાવું.